આજે સારસા અને આજુબાજુના ગ્રામના ગ્રામજનો ભેગા થયા. માત્ર સારસા જ ગામની ગ્રામસભા નહોતી, પણ એમાં અન્ય લોકો પણ ભેગા થયા. અહીંયા આ ચરોતરની ભૂમિ એટલે ફળદ્રુપ પણ ફળદ્રુપ ભૂમિ ગણાય. આજે પર્યાવરણનો દિવસ છે. સરકારના બધા પ્રતિનિધિઓ સંગઠનના અને ચૂંટાયેલા વૃક્ષારોપણના કાર્યમાં અત્યારે નીકળ્યા છે. પણ અહીંયા જે હર્યો ભર્યો વિસ્તાર છે એને નાશ કરવા માટેની એક યોજના, જેને અમે કાવતરું જ કહીશું, થઈ રહ્યું છે. ઇથોલની ફેક્ટરી જે અહીંયા ઊભી થઈ રહી છે એ આ વિસ્તારની એક પ્રકારની જે વ્યવસ્થા છે, ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક, એ ત્રણને બગાડવા માટેનું એક ષડયંત્ર છે. એટલે અહીંયા કોઈ પણ સંજોગોમાં ઇથોલની ફેક્ટરી ના થાય એના માટે, એનો વિરોધ કરવા માટે અહીંયા ગ્રામજનો ભેગા થયા છે. અને આપણે બધાને ખબર છે, જ્યાં જ્યાં ઇથોલની ફેક્ટરી થઈ છે તો બધી જગ્યાએ પર્યાવરણના ગજબ પ્રશ્નો ઊભા થયા છે. એ બધી વાતો આપણી સામે જગ જાહેર છે. તો સરકારને કદાચ ઇથોલની જરૂર હોય કે ભાઈ ચલો વિદેશી હુંડિયામણ બચાવવું છે, તો એના માટે એવી બંજર ભૂમિ શોધે. આવી હરીભરી ચરોતરની ભૂમિને નષ્ટ કરવા માટે ખાલી પેલા જે ભાઈ અહીંયા પ્રોજેક્ટ નાખે છે એની પણ અમે મુલાકાત કરી. એણે એક જ વાત કરી કે અહીંયા અમને પાણી ઉપર મળે છે, પણ તમે જે રીતે પાણી વાપરો છો એ પ્રમાણે તો પાણી ધીમે ધીમે ઊંડું જવાનું છે. તો ઉલટો આ પ્રદેશ પણ નકામો જશે. તો તમે એવી જગ્યાએ કરો, અને જ્યાં હોય તો નાના નાના ડેમ બનાવીને પ્રાકૃતિક પાણીનો ઉપયોગ કરો, વરસાદી પાણીનો ઉપયોગ કરો. પણ અહીંયા એટલે કોઈ પણ ભોગ્યા ફેક્ટરી ન થાય. અહીંના સંસદ સભ્ય પણ તમે જોયું તો આવી ગયા, અહીંના ધારાસભ્યનો પણ લેટર આવી ગયો, અને અન્ય બધા લોકોનો આ એક સમર્થન છે કે આ વિસ્તારમાં તો આ ફેક્ટરી ના થવી જોઈએ. હા, તો અમારું કર્તવ્ય છે અને અધિકાર છે. આ ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની દ્રષ્ટિએ જે કામ કરી રહી છે એ 100% અમને સંતોષ છે. અને હિન્દુત્વના એજન્ડાના લીધે જ અમે લોકોએ જ મહેનત કરીને આ સરકારને દિલ્હી સુધી પહોંચાડી છે. એટલે એ કંઈક ભૂલ કરતા હોય તો એમને આડે હાથ લેવાનો અમારો અધિકાર છે.